સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ। વિદ્યાર્થી મિત્રો, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સંબંધિત ગુણધર્મોનો અભ્યાસ કર્યો। હવે આ ખૂણાઓ વિશે શું કહી શકાય? ધારો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી છે। ટ્રેસિંગ કાગળ પર આની એક નકલ A B C D દોરો। હવે A B C D ને ચતુષ્કોણ ABCD પર મૂકો। ચતુષ્કોણના વિકર્ણના છેદબિંદુ પર એક ટાંકણી લગાવો। હવે ટ્રેસિંગ કાગળ 180 અંશનો ખૂણો બનાવે તે રીતે ફેરવો। આ ચતુષ્કોણ હજુ પણ એકબીજાને સુસંગત હશે, પરંતુ હવે તમે જોશો કે બિંદુ A બિંદુ C પર તથા તે જ રીતે બિંદુ B બિંદુ D પર હશે। ઉપરોક્ત પ્રવૃત્તિ દ્વારા તમને ખૂણા A તથા ખૂણા Cના માપ વિશે કંઈ જાણકારી પ્રાપ્ત થઈ। આ જ રીતે ખૂણો B તથા ખૂણો Dના માપની જાણકારી મેળવો, જે સરખા હશે। ગુણધર્મ: સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ સમાન હોય છે। ઉપરોક્ત ગુણધર્મ તમે તાર્કિક દલીલો દ્વારા પણ પુરવાર કરી શકો છો। જો રેખાખંડ AC અને રેખાખંડ BD સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ હોય તો તમને ખૂણો 1 બરાબર ખૂણો 2 અને ખૂણો 3 બરાબર ખૂણો 4 મળે। ત્રિકોણ ABC અને ત્રિકોણ ADCનો અલગ અલગ અભ્યાસ કરતા તમે જોઈ શકો છો કે એકરૂપતાની ખૂબાખૂ શરત એટલે કે ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA। આ દર્શાવે છે કે ખૂણો B અને ખૂણો Dના માપ સમાન છે। આ જ પ્રમાણે માપ ખૂણો A બરાબર માપ ખૂણો C। ઉદાહરણ 4। આકૃતિમાં BEST એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। XYZના મૂલ્યો શોધો। ઉકેલ: બિંદુ S બિંદુ Bની સામે છે, તેથી X બરાબર 100 અંશ સામસામેના ખૂણાનો ગુણધર્મ, Y બરાબર 100 અંશ ખૂણા Xનો અનુકોણ, Z બરાબર 80 અંશ ખૂણો Y અને ખૂણો Z રૈખિક જોડ બનાવે છે। હવે આપણે આપણું ધ્યાન સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણાઓ ઉપર કેન્દ્રિત કરીએ। સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને ખૂણો D, રેખાખંડ DC સમાંતર રેખાખંડ ABની છેદિકા, રેખાખંડ DAથી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ હોવાથી તે એકબીજાના પૂરક કોણ છે। એ જ મુજબ ખૂણો A અને ખૂણો B પણ એકબીજાના પૂરક કોણ છે। ખૂણો A અને ખૂણો B, રેખાખંડ AD સમાંતર રેખાખંડ BCની છેદિકા, રેખાખંડ BAથી બનતા છેદિકાની એક તરફના અંતઃકોણ છે। ગુણધર્મ: સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે। ઉદાહરણ 5। સમાંતર બાજુ ચતુષ્કોણ RINGમાં જો માપ ખૂણો R બરાબર 70 અંશ હોય તો બીજા ખૂણાના માપ શોધો। ઉકેલ: અહીં માપ ખૂણો R બરાબર 70 અંશ આપેલ છે, આથી માપ ખૂણો N બરાબર 70 અંશ થાય, કારણ કે ખૂણો R અને ખૂણો N સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા છે। હવે ખૂણો R અને ખૂણો I એકબીજાના પૂરક કોણ હોવાથી માપ ખૂણો I બરાબર 180 અંશ ઓછા 70 અંશ બરાબર 110 અંશ અને માપ ખૂણો G બરાબર 110 અંશ। ખૂણો G અને ખૂણો I સામસામેના ખૂણા હોવાથી આથી માપ ખૂણો R બરાબર માપ ખૂણો N બરાબર 70 અંશ અને માપ ખૂણો I બરાબર
માપખૂણો જી બરાબર 110 અંશ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ. સામાન્ય રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ સમાન હોતા નથી. છતાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો એક કાપેલો ટુકડો, ધારો કે ABCD લો. તેના વિકર્ણ એકબીજાને બિંદુ O માં છેદે છે. બિંદુ C બિંદુ A પર આવે તે રીતે ગળી વાળીને રેખાખંડ ACનું મધ્યબિંદુ શોધો. શું આ મધ્યબિંદુ બિંદુ O છે? શું આ બતાવે છે કે વિકર્ણ રેખાખંડ DB વિકર્ણ રેખાખંડ ACને બિંદુ O માં દુભાગે છે? હા. અને રેખાખંડ DBનું મધ્યબિંદુ ક્યાં મળશે? તે પણ O જ છે. ગુણધર્મ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે, એટલે કે તેમના છેદબિંદુમાં જ દુભાગે છે. ઉપરોક્ત ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરવો મુશ્કેલ નથી. એકરૂપતાની ખૂબાખૂ શરતનો એટલે કે ખૂણો બાજુ ખૂણો શરતનો ઉપયોગ કરવાથી આપણે જોઈ શકીએ કે ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ COD. તેથી AO બરાબર CO અને BO બરાબર DO. ઉદાહરણ 6. આકૃતિમાં HELP એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લંબાઈ સેન્ટીમીટરમાં આપેલ છે. અહીં OE બરાબર 4 અને HL PE કરતાં 5 વધારે છે. તો OH શોધો. ઉકેલ. જો OE બરાબર 4 હોય તો OP બરાબર 4. તેથી PE બરાબર 8. માટે 4 વત્તા 4 બરાબર 8. આથી HL બરાબર 8 વત્તા 5 બરાબર 13. માટે OH બરાબર 1/2 ગુણ્યા 13 બરાબર 6.5 સેન્ટીમીટર. વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. વિદ્યાર્થી મિત્રો, જે સમાંતર બાજુ ચતુષ્કોણ નથી તેવા પતંગાકાર ચતુષ્કોણની એક વિશેષ સ્થિતિમાં આપણને સમબાજુ ચતુષ્કોણ મળે છે. તમે પોતે બનાવેલ પતંગાકાર ચતુષ્કોણને યાદ કરો. જ્યારે તમે ABCની દિશામાં કાગળને કાપીને ખોલો છો ત્યારે તમને પતંગાકાર ચતુષ્કોણ મળે છે. અહીં AB અને BCની લંબાઈ અલગ અલગ છે. હવે જો તમે AB બરાબર BC દોરો તો મળેલ પતંગાકાર ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ધ્યાન રાખો, સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુની લંબાઈ સમાન હોય છે, પરંતુ પતંગાકાર ચતુષ્કોણમાં આ આવશ્યક નથી. સમબાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે કે જેમાં બધી જ બાજુની લંબાઈ સમાન છે. હવે સમબાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ સમાન હોવાથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થાય. તેથી સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ અને પતંગ બંનેના બધા જ ગુણધર્મ ધરાવે છે. સમબાજુ ચતુષ્કોણનો સૌથી અગત્યનો ગુણધર્મ તેના વિકર્ણ વિશે છે. ગુણધર્મ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ ગુણધર્મને તાર્કિક દલીલોથી પુરવાર કરતું એક રેખાચિત્ર આપેલ છે. ABCD એક સમબાજુ ચતુષ્કોણ છે, તેથી તે એક સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે, માટે OA બરાબર OC અને OB બરાબર OD થાય. અહીં માપખૂણો AOD બરાબર માપખૂણો COD બરાબર 90 અંશ સાબિત કરવાનું છે. એકરૂપતાની બા શરતને આધારે, એટલે કે બાજુ બાજુ બાજુ
શરતને આધારે ત્રિકોણ એઓબી એકરૂપ ત્રિકોણ સીઓડી માટે માપખૂણો એઓડી બરાબર માપખૂણો સીઓડી. હવે ખૂણો એઓડી અને ખૂણો સીઓડી રૈખિક જોડના ખૂણા હોવાથી માપખૂણો એઓડી બરાબર માપખૂણો સીઓડી બરાબર 90 અંશ. ઉદાહરણ 7. RICE સમબાજુ ચતુષ્કોણ છે. XYZ શોધો અને તેની સત્યાર્થતા પુરવાર કરો. ઉકેલ: x બરાબર OE બરાબર OI વિકર્ણ દુભાગે છે બરાબર 5, y બરાબર OR બરાબર OC વિકર્ણ દુભાગે છે બરાબર 12, z બરાબર સમબાજુ ચતુષ્કોણની બાજુ છે બરાબર 13. બધી બાજુઓ સમાન હોય. લંબચોરસ. વિદ્યાર્થી મિત્રો, લંબચોરસ એક સમાન માપના ખૂણા ધરાવતો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો લંબચોરસના બધા જ ખૂણાના માપ સમાન હોય તો દરેક ખૂણાનું માપ કેટલું હશે? ધારો કે દરેક ખૂણો કાટખૂણો હોય છે. આમ લંબચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બધા જ ખૂણા કાટખૂણા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને લીધે લંબચોરસની સામસામેની બાજુઓ સમાન લંબાઈની હોય છે તથા તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે. લંબચોરસમાં વિકર્ણની લંબાઈ અસમાન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, તમને આશ્ચર્ય થશે કે લંબચોરસના વિકર્ણ સમાન લંબાઈના હોય છે. ગુણધર્મ: લંબચોરસના વિકર્ણની લંબાઈ સમાન હોય છે. આ પુરવાર કરવું એકદમ સરળ છે. જો ABCD લંબચોરસ હોય અને તેમાં બનતા ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDનું અલગ અલગ નિરીક્ષણ કરતાં આપણને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD, કારણ કે AB બરાબર AB સામાન્ય બાજુ, BC બરાબર AD માટે માપખૂણો A બરાબર માપખૂણો B બરાબર 90 અંશ. આ એકરૂપતા બાખુબા શરતને અનુસરે છે, એટલે કે બાજુ ખૂણો બાજુ શરતને આ એકરૂપતા અનુસરે છે. તેથી AC બરાબર BD અને લંબચોરસમાં વિકર્ણ સમાન લંબાઈના હોવા ઉપરાંત એકબીજાને દુભાગે પણ છે. ઉદાહરણ 8. RENT લંબચોરસ છે. તેના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. જો OR બરાબર 2x+4 અને OT બરાબર 3x+1 હોય તો x શોધો. ઉકેલ: રેખાખંડ OTની લંબાઈ વિકર્ણ રેખાખંડ TEની લંબાઈથી અડધી છે અને રેખાખંડ ORની લંબાઈ વિકર્ણ રેખાખંડ RN કરતાં અડધી છે. બંને વિકર્ણની લંબાઈ સમાન છે, તેથી તેમના અડધા ભાગ પણ સમાન લંબાઈના થાય. માટે 3x+1 બરાબર 2x+4 માટે x બરાબર 3. ચોરસ. વિદ્યાર્થી મિત્રો, ચોરસ એક સમાન લંબાઈવાળી બાજુ ધરાવતો લંબચોરસ છે. આમ ચોરસ લંબચોરસના બધા જ ગુણધર્મો ધરાવે છે તેમજ બધી જ બાજુની લંબાઈ સમાન હોવાનો એક વધારાનો ગુણધર્મ પણ ધરાવે છે. લંબચોરસની જેમ જ ચોરસના વિકર્ણ પણ સમાન લંબાઈના હોય છે. લંબચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે હોય તે જરૂરી નથી. BELT એક ચોરસ છે. BE બરાબર EL બરાબર LT બરાબર TB. ખૂણો B, ખૂણો E, ખૂણો L, ખૂણો T
કાટખૂણા છે. BL બરાબર ET અને રેખાખંડ BL લંબ રેખાખંડ ET છે. OB બરાબર OL અને OE બરાબર OT. કોઈપણ ચોરસમાં વિકર્ણ 1. પરસ્પર દુભાગે. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી. 2. સમાન લંબાઈના હોય. ચોરસ એક લંબચોરસ હોવાથી. 3. પરસ્પર લંબ હોય. તેથી આપણને નીચે પ્રમાણેનો ગુણધર્મ મળે. ગુણધર્મ: ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ ગુણધર્મને આપણે તાર્કિક દલીલો દ્વારા પણ સાબિત કરી શકીએ. ચોરસ ABCDના વિકર્ણ પરસ્પર બિંદુ O માં છેદે છે. OA બરાબર OC. ચોરસ એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી. એકરૂપતાની બા શરત પ્રમાણે એટલે કે બાજુ 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 શરત પ્રમાણે આપણને ત્રિકોણ AOD એકરૂપ ત્રિકોણ COD માટે માપખૂણો AOD બરાબર માપખૂણો COD. વિદ્યાર્થી મિત્રો, આ ખૂણાઓ રૈખિક જોડના હોવાથી દરેક ખૂણો કાટખૂણો છે.